પ્રો માતાને પૂછવા લાગ્યો, માતા હવે આપણે શું કરવું જોઈએ? સુલતાન પોતે આપણને બોલાવી રહ્યો છે. માતા મહાકાળી નમ્ર અવાજમાં બોલી, જાઓ મારા દીકરો, એક સાચો ભક્ત ક્યારેય ડરતો નહીં અને આજે આખી દુનિયા જાણશે ભક્તિની શક્તિ શું છે. અને ભેગડાના મહેલ બંને જણા પોક્યા. ભેગડા ઊભો થયો અને બોલ્યો, તમે બંનેએ બતાવી દીધું, શક્તિ સિંહાસનમાં નથી પણ ભક્તિ અને શ્રદ્ધામાં છે. અને આજથી તમે મારા દુશ્મન નહીં, મારા મિત્ર છો. અને પછી તો મિત્રો માતાજીનો જયકારો થવા લાગ્યો, જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. અને આમ ખાપરો અને ઝવેરી જે ચોરી માટે કુખ્યાત હતા, માતા મહાકાળીની કૃપાથી સમગ્ર ગુજરાતમાં આદરણીય બન્યા. તેમની વાર્તા આજે પણ કહેવાય છે. સાચો ભક્ત ચોર હોય તો પણ જે તેનું હૃદય સાચું હોય તો માતાના ચરણોમાં હોય તો કોઈ પણ શક્તિ તેને હરાવી શકતી નહીં. તો બોલો દશા માત કી જય, બોલો મેલડી માત કી જય, બોલો મહાકાલી માત કી જય, બોલો સાવરિયા શેઠ કી જય, બોલો જ્વાલા માત કી જય.